લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આર્ય સમાજના 152માં સ્થાપના દિવસ નિમિત્તે પંચકોટી મહાયજ્ઞનું આયોજન. આર્ય સમાજનો 152મો સ્થાપના દિવસ અને ધાંગધ્રા આર્ય સમાજનો 82મો સ્થાપના દિવસ નિમિત્તે પંચકોટી મહાયજ્ઞ સાથે વૈદિક સંસ્કૃતિનો સંદેશ. ધાંગધ્રા શહેરના આર્ય સમાજ ખાતે આજે આર્ય સમાજનો 152મો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત આર્ય સમાજના વૈદિક મૂલ્યોને આજે પણ જીવંત રાખવાના સંકલ્પ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પંચકોટી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આચાર્ય પ્રિયેશજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ યજ્ઞમાં શહેરના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ કરી ધાર્મિક માહોલ સર્જ્યો હતો. ધાંગધ્રા આર્ય સમાજ છેલ્લા 82 વર્ષથી સમાજમાં શારીરિક અને આધ્યાત્મિક ઉર્જાના વિકાસ માટે મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન સંસ્કાર, શિક્ષણ અને વૈદિક જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા જણાવાયું હતું કે આર્ય સમાજના સિદ્ધાંતો આજના યુગમાં પણ એટલા જ પ્રાસંગિક છે અને આ સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે આ પ્રકારના આયોજન જરૂરી છે. આ સમગ્ર કાર્યક્રમ ધર્મ, સંસ્કાર અને સામાજિક એકતાનું પ્રેરણાદાયક ઉદાહરણ બન્યો હતો. रिपोर्टर देवम त्रिवेदी, सुरेंद्रनगर. मैं आचार्य प्रियेश दर्शनों को धाम लाकरोड़ा से आया हुआ हूँ और यहाँ पर आर्य समाज धांगध्रा में उपस्थित हूँ. आज महर्षि दयानंद सरस्वती द्वारा स्थापित आर्य समाज की स्थापना दिवस है, चैत्र शुक्ल प्रतिपदा, जिसको हमने हिंदू नववर्ष आकार में हम पालन कर रहे हैं. उस दिन ही आर्य समाज की स्थापना हुई थी. महानुभाव, आज जो आर्य समाज है वो एक समाज सुधारक आंदोलन है, एक विचार है जो वैदिक विचार है, जिनने परमपिता परमात्मा वेद की रचना की है, जो हमारे धर्म के मूल ग्रंथ है, उसका विस्तार करने के लिए, उसका घर घर तक पहुंचाने के लिए, यज्ञ, ध्यान, परोपकार आदि शिक्षा को देने के लिए, दुर्गुणों को, दोषों को दूर करने के लिए ये संस्थान उपस्थित है. आप सभी इस आर्य समाज स्थापना दिवस में हम संकल्प ले, हमारे जो प्राचीन मूल ग्रंथ वेद, धर्म ग्रंथ जो वेद है, उसको जानना, उसको समझने के लिए प्रयास करें. मूल सब सत्य विद्याओं का पुस्तक है, उसको हमने जानने के प्रयास करें. इन आशाओं के साथ मेरी वाणी को विराम देता हूँ. ओम. મારું નામ લીના ત્રિવેદી છે અને હું શ્રી MM વિદ્યાલયમાં કોમર્સ ટીચર છું. ભારતમાં 152મો આર્ય સમાજનો સ્થાપના દિવસ છે અને ધાંગધ્રા આર્ય સમાજ મંદિરની સ્થાપના જે છે એનો 82મો સ્થાપના દિવસ છે અને એ નિમિત્તે અહીંયા પંચકુંડી યજ્ઞનું આયોજન અને આચાર્ય શ્રી પ્રિયેશજી જે છે એમનું પ્રવચન ગોઠવવામાં આવ્યું હતું. યજ્ઞ એ આપણી વૈદિક સંસ્કૃતિ છે. યજ્ઞ દ્વારા 3 પેઢી સાથે યજ્ઞ કરે છે અને બાળકોમાં એક સંસ્કારિતાનું સિંચન થાય છે. ધાંગધ્રા આર્ય સમાજની અન્ય પ્રવૃત્તિમાં આપણે જોઈએ તો 365 દિવસ અહીંયા દરરોજ સવારે યજ્ઞ કરવામાં આવે છે, સાંજે 5 થી 6:30 સાંઘિક રમતો બાળકોને શીખવામાં આવે છે. એટલે સાચા અર્થમાં કહીએ તો આર્યવીરો અને આર્ય વીરાંગનાઓનું સાચા અર્થમાં નિર્માણ કરવામાં આવે છે. આર્ય સમાજમાં નાનપણથી તૈયાર થયેલો જે વ્યક્તિ છે એ આગળ જઈને ક્યારેય પાછો પડતો નથી, શારીરિક અને માનસિક રીતે સશક્ત બને છે. સાથે સાથે બહેનોના સ્વાસ્થ્યને સંબંધિત યોગ ક્લાસ પણ ચલાવવામાં આવે છે. એટલે આર્ય સમાજ જે છે એ જ શીખવે છે કે મનુષ્ય તરીકેનું તમને જ્યારે જીવન પ્રાપ્ત થયું છે તો તમે સમાજના નિર્માણમાં પણ પોતાનો યથાયોગ્ય ફાળો આપો. એટલે ધાંગધ્રાની સર્વે જનતાને હું નિવેદન કરું છું કે તમારા બાળકોને અહીંયા મોકલો અને એમના ચારિત્ર્યનું નિર્માણ કરો. સાથે સાથે યોગા ક્લાસની અંદર પણ બધા બહેનો ભાગ લે. અમે આર્ય સમાજ સાથે જોડાયેલા છીએ અને ખૂબ જ આનંદનો અનુભવ કરી રહ્યા છીએ અને એ માટે અમે આર્ય સમાજના આભારી છીએ. થેન્ક યુ વેરી મચ.